નમસ્કાર. જે કોઈ યુવાનનું સપનું ખાખી વર્દી પહેરીને ગુજરાતની સેવા કરવાનું છે, એમના માટે આ આવનારી થોડી મિનિટો ખૂબ જ કામની સાબિત થશે. આજે આપણે ગુજરાત પોલીસની LRD અને PSI ભરતીની જે આખી પ્રક્રિયા છે ને, એને એકદમ સરળ ભાષામાં સ્ટેપ બાય સ્ટેપ સમજવાના છીએ. તો ચાલો સીધા મુદ્દા પર આવીએ. સૌથી પહેલાં તો આ આંકડો જુઓ, 13,591. આ ખાલી એક નંબર નથી. આ ગુજરાતના હજારો યુવાનો માટે એક બહુ મોટી સુવર્ણ તક છે. LRD કોન્સ્ટેબલ અને PSI બંનેને ભેગા કરીએ તો આ એક ઐતિહાસિક ભરતી છે. અને હા, એનો સીધો મતલબ એ પણ છે કે તક મોટી છે તો સ્પર્ધા પણ એટલી જ જોરદાર રહેવાની છે. તો આપણી આખી વાતચીત આ 5 મુખ્ય મુદ્દાઓની આસપાસ રહેશે. જાહેરાતથી માંડીને છેક નિમણૂક સુધીની સફરના દરેક પડાવને આપણે વિગતવાર સમજીશું. ચાલો, તો સૌથી પહેલાં એ જ જાણી લઈએ કે આ તક ખરેખર કેટલી મોટી અને કેટલી મહત્વની છે. અહીંયા આંકડા બધું જ સ્પષ્ટ કરી દે છે. જુઓ, LRD કોન્સ્ટેબલ કેડર માટે 12,700 કરતાં પણ વધુ જગ્યાઓ છે. આ ખરેખર એક વિશાળ તક કહેવાય. અને સાથે સાથે જેમને ઓફિસર બનવું છે, એમના માટે PSI કેડરમાં પણ 858 જગ્યાઓ છે. હવે લેખિત પરીક્ષાની વાત કરીએ એ પહેલાં દરેક ઉમેદવારે એક અગ્નિ પરીક્ષામાંથી પસાર થવું પડશે. અને એ છે શારીરિક કસોટી. આ ભરતી પ્રક્રિયાનું પહેલું અને સૌથી અગત્યનું પગથિયું છે. આ માત્ર દોડ નથી, આ સ્ટેમિના અને મક્કમતાની પરીક્ષા છે. પુરુષ ઉમેદવારોએ 25 મિનિટમાં 5 કિલોમીટર, મહિલા ઉમેદવારોએ 9.5 મિનિટમાં 1600 મીટર અને માજી સૈનિકોએ 12.5 મિનિટમાં 2400 મીટરનું અંતર કાપવાનું છે. સમય સામેની આ રેસ જીતવી ફરજિયાત છે. અને આ વાત પર ખાસ ધ્યાન આપજો, આ સૌથી મહત્વની વાત છે. શારીરિક કસોટી ફક્ત ક્વોલિફાઇંગ છે, એટલે કે એના માર્ક્સ ફાઇનલ મેરિટમાં ઉમેરાશે નહીં. અહીંયા ફક્ત આપેલા સમયમાં દોડ પૂરી કરવાની છે. પાસ કે ના પાસ, બસ આટલું જ. દોડની સાથે જ ઊંચાઈ અને છાતીના માપદંડો પણ પૂરા કરવા જરૂરી છે. અને હા, દોડની જેમ જ આ પણ ફક્ત ક્વોલિફાઇંગ છે. આના કોઈ ગુણ નથી, બસ નિયમ મુજબના માપદંડ પૂરા થવા જોઈએ. તો જે ઉમેદવારો શારીરિક કસોટીનો પડાવ સફળતાપૂર્વક પાર કરી લેશે, એમના માટે આવશે સૌથી નિર્ણાયક તબક્કો, લેખિત પરીક્ષા. અહીંથી જ મેરિટ બનવાની અસલી શરૂઆત થશે. અહીંયા બંને પરીક્ષાઓના માળખામાં થોડો તફાવત છે, એ સમજવો જરૂરી છે. LRD માટે 200 માર્ક્સની એક જ ઓબ્જેક્ટિવ પરીક્ષા છે, જ્યારે PSI મુખ્ય પરીક્ષામાં 2 પેપર હશે. પહેલું જનરલ સ્ટડીઝનું MCQ અને બીજું ભાષાનું, જે વર્ણનાત્મક એટલે કે લખીને આપવાનું રહેશે. ચાલો, LRD પરીક્ષાના માળખા પર નજર નાખીએ. ભાગ Bમાં જુઓ, ઇતિહાસ, સંસ્કૃતિ અને ભૂગોળના પૂરા 50 ગુણ છે, જે સૌથી વધુ છે. આના પરથી સ્પષ્ટ છે કે તૈયારીની રણનીતિ બનાવતી વખતે કયા વિષય પર વધુ ભાર આપવાની જરૂર છે. આ નિયમો ખરેખર ગેમ બદલી શકે છે. 0.25નું નેગેટિવ માર્કિંગ છે, એટલે કે અંદાજે જવાબ આપવો ભારે પડી શકે છે. અને એનાથી પણ અગત્યનું, ભાગ A અને ભાગ B બંનેમાં અલગ અલગ ઓછામાં ઓછા 40% માર્ક્સ લાવવા ફરજિયાત છે. મતલબ કે કોઈ પણ વિષયને છોડી શકાય નહીં. સારું, તો લેખિત પરીક્ષા પણ પૂરી થઈ. હવે શું? ફાઇનલ લિસ્ટમાં નામ કઈ રીતે આવશે? ચલો, હવે મેરિટની ગણતરી કેવી રીતે થાય છે એ સમજીએ. હજારો ઉમેદવારો સારા માર્ક્સ લાવશે, એ તો નક્કી છે. તો પછી આખરી પસંદગીનો આધાર શું હશે? શું ફક્ત લેખિત પરીક્ષાના માર્ક્સ જ પૂરતા છે? તો જવાબ છે ના. ફોર્મ્યુલા બહુ સરળ અને સ્પષ્ટ છે. અંતિમ મેરિટ બનશે લેખિત પરીક્ષાના ગુણ અને એમાં ઉમેરાતા વધારાના ગુણના સરવાળા પરથી. અને આ જે વધારાના ગુણ છે ને, એ ખરેખર ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. NCC સર્ટિફિકેટના 2 ગુણ હોય કે પછી રક્ષાશક્તિ યુનિવર્સિટીની ડિગ્રીના 10 ગુણ સુધી. આ માર્ક્સ મેરિટ લિસ્ટમાં સેંકડો ઉમેદવારોથી આગળ લઈ જઈ શકે છે. હવે આવીએ છેલ્લા અને એકદમ પ્રેક્ટિકલ તબક્કા પર. પરીક્ષાની તૈયારી તો ખરી જ, પણ એની સાથે જોડાયેલી કેટલીક વહીવટી પ્રક્રિયાઓ સમજવી પણ એટલી જ જરૂરી છે. કોલ લેટર વગર તો પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ જ નથી. એને ઓજાસની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરવાની પ્રક્રિયા એકદમ સરળ છે. બસ છેલ્લી ઘડીની રાહ જોયા વગર સમયસર ડાઉનલોડ કરી લેવો ખૂબ જરૂરી છે.
આ એક ચેકલિસ્ટ જેવું છે જે ભૂલ્યા વગર અનુસરવાનું છે. પ્રિન્ટ કરેલો કોલ લેટર, એક ઓરિજિનલ આઈડી પ્રૂફ, 2 પાસપોર્ટ સાઇઝના ફોટા અને જો કોલ લેટરમાં માંગ્યું હોય તો સ્વઘોષણાપત્ર. આટલી વસ્તુઓ સાથે હોવી અનિવાર્ય છે. અને એક વાત હંમેશા યાદ રાખવી, કોઈ પણ જાતની અફવા કે ગેરસમજથી બચવા માટે હંમેશા લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલી સત્તાવાર સૂચનાને જ અંતિમ અને સાચી માનવી. બધી જ સાચી માહિતી ત્યાંથી જ મળશે. તો આ હતી ભરતી પ્રક્રિયાની સંપૂર્ણ રૂપરેખા. રસ્તો હવે સ્પષ્ટ છે, તક સામે છે. સવાલ બસ એટલો જ છે કે હજારોની ભીડમાં પોતાની આગવી ઓળખ બનાવવા અને ગુજરાત પોલીસનો હિસ્સો બનવા માટેની તૈયારી અને વ્યૂહરચના કેવી હશે. આ તક ગુજરાતના ભવિષ્યના રક્ષકો માટે છે. નિર્ણય અને મહેનત હવે ઉમેદવારોના હાથમાં છે.